RGB લાઇટ થશે અને 5 અલગ અલગ કલરમાં આવશે. મેમરી કાર્ડ નખાશે, ટાઈપ સી ચાર્જર અનબોક્સિંગ કરીશું. આ રીતે સ્પીકર છે ગાઈસ, પાછળ સ્પીકર આવશે. આ ડીંગલા ટાઈપનું છે. આ રીતે RGB લાઇટ લાગશે, જો ઊભું રહેશે એ જ રીતે સ્પીકર છે. હેલો ગાઈસ, આ છે પાલિયોનું સ્પીકર છે અને આ રીતે અંદર RGB લાઇટ થશે અને આ રીતે આ સ્પીકર છે અને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું ગાઈસ. અને 5 અલગ અલગ કલરમાં આવશે અને એની અંદર આપણે મેમરી કાર્ડ નખાશે, FM રેડિયો આવશે અને USB પેન ડ્રાઈવ નાખવું હોય, પેન ડ્રાઈવ આપણે નાખવું હોય તો પણ નખાશે અને ટાઈપ સી ચાર્જર આવશે. અને આ રીતે એની સ્પેસિફિકેશન છે. આ રીતે આ સ્પીકર છે. તો આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું, તો બન્યા રહેજો ગાઈસ આ વિડીયોની અંદર. આ રીતે બોક્સ ઓપન કરીશું ને આ બોક્સ આપણે વાખી દઈશું, આ રીતે સાઈડ પર મૂકી દઈશું અને આ રીતે ટાઈપ સી ચાર્જર આવશે ગાઈસ. અને આ રીતે ચાર્જરનો કેબલ છે આ, અને આ સ્પીકર છે. અંદરથી આ રીતે આ ટાઈપનું સ્પીકર નીકળશે, જો આ રીતે સ્પીકર છે ગાઈસ. અને આ રીતે એની ડિઝાઇન છે. પાછળ સ્પીકર આવશે અંદર અને અહીંયા આગળ ટાઈપ સી ચાર્જર લાગશે, અહીં પેન ડ્રાઈવ લાગશે અને અહીં મેમરી કાર્ડ આપણે એક્સ્ટ્રા નાખવું હોય મેમરી તો નખાશે. અને આ રીતે સ્પીકર છે અને અહીંયા આગળ તમારે RGB લાઇટ થશે ગાઈસ, તો એની અંદર. અને આ રીતે એને આ ડીંગલા ટાઈપનું છે આ સ્પીકર અને આ એના કોન છે અને આ રીતે એનું ઓન થશે અને ઓન થશે એટલે આ રીતે RGB લાઇટ લાગશે, જો. અને આ રીતે મોટો અવાજ છે અને પાલિયો કંપનીનું છે ને. અને આ રીતે આ સ્પીકર આવશે ગાઈસ અને આ રીતે એનું 2 સ્પીકર છે અલગ અલગ, જો. અને આ રીતે આ સ્પીકર છે અને આ રીતે મૂકીશું એટલે આ રીતે ઊભું રહેશે. આ રીતે બોક્સ ઉપર હતું એ જ રીતે સ્પીકર છે અને RGB લાઇટ વાળું છે. અને આ રીતે જો લાઇટ લાગશે અને એની સાથે આ કેબલ આવશે. અને આ તમને સ્પીકર કેવું ગમે? ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.